નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા અને મુખ્ય સમાચાર તરફ। કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અત્યારે તમે જોશો તે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે। તેમણે એક સભામાં ભાષણ કરતી વખતે નિવેદન આપ્યું હતું અને આ નિવેદન અમુક લોકો માટે દુઃખભર્યું હતું અને અમુક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે। આ નિવેદનમાં દશામાની વાત કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે આ એક અંધશ્રદ્ધા છે। બનાસકાંઠાના થરાદમાં એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા અને જૂના કુરિવાજો પર આકરા પ્રહારો કર્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે આ દશામાના વ્રત ઘરની દશા બેસાડવાની પ્રથા છે। હવે કોઈ બહેન કે દીકરીઓ આ વ્રત ન રાખવું। જેને દશામાં નડતા હોય તે બધા મને મોકલી દેજો, હું એકલી ગાડીમાં ફરું છું એટલે દશામાં મારી સાથે ફરશે। જ્ઞાનીબેનના આ નિવેદન બાદ દશામાના શ્રદ્ધા રાખતા લોકોને દુઃખ પહોંચ્યું છે તો કેટલાક લોકોને આ નિવેદનને સમર્થન પણ આપ્યું છે। જ્ઞાનીબેન વિશે આ વાત કરીએ તો તમારું શું કહેવું એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો। અને આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ધન્યવાદ।